राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत छे नवा व्लॉगमां। भाई आपणे व्लॉग चालू करवामां आजे लगभग 12:30 जेवो टाइम थई गयो छे, केम के अटा सुधी हता आपणे काममां। जो अहींया गाजरनो क्यारो हतो ने ई जोता पूरता तो वेला उपड़ी गया था, पछी रही गया था ने एने आज आपणे खेपा मारीने गाजर हता वीणी लीधा। टमेटीनो क्यारो हतो ने टमेटी हवे हुकाई गई थी, केम के केदीनी पाई नथी એટલે ટમેટી એ ખાલી કરી નાખી છે ને હવે આપણે રહી છે ખાલી ડુંગળી ને આમ તો પડે એવું ક્યાંય એકે બાજુથી અણહાર આવી નહીં। પછી 4-5 દી પહેલા બાપુ ટૂંકમાં પગથી ને પાડી નાખી હતી, એટલે ડુંગળી હવે જરાક ચેક કરી હતી, કાચી લાગે। બાપુ કહેતા હતા કે એને પાણી પાઈ અને પછી 4-5 દી પછી ઉપાડો ને તો ડુંગળી તીખી ના થાય। એટલે ટૂંકમાં આપણે હવારમાં જો એક ગાજર ખેડીને વીણવાનું કામ કર્યું। टमेटीना झाड़वा तो 12 काઢી નાખ્યા। लसण अहीं हतुं ई काल लगभग सोनाईले मोरी लीधुं है। लसण नाखी दीधुं एक ढारियामां तड़के। हवे पछी वधारे हुकाय तो छाल उतरी जाय एनी, એટલે ઈ કર્યું। અને આપણે 2 વર્ષ પહેલા વાયુમાંથી ગાર કાઢ્યો હતો ને, ઈ ગાર આપણે વા નાખ્યો તો ઓલી ઉકેડો જે છે ને આપણે વલ્લાવાળો ન્યા, ઈ જામી ગયું તો એકદમ નીમાં હતા પાણા ને એવું બધું। એને હું ખેપા મારીને ફોરતો તો અટણ સુધી એમાં આપણે કામ કર્યું। હવે આજના તો અમારે બપોર થઈ ગયા છે, તો આપણે બળધુને તો વહેલા બાંધી દીધા છે, પણ એને ભૂકો નાખવો છે તો નાખી દઈએ એટલે એ બપોરા મંડે કરવા। અને પાણાવારીમાંથી ભાઈ કાલે તો આંખું વીચીને ખેંચી જ લીધું ટ્રેક્ટર કન્ટિન્યુ। આપણે સવારના 7 થી સાંજના 8 13 કલાક જેવું કામ કર્યું, એમાં બંધ નહોતું કર્યું। બપોરે રહીએ આવો તડકો પડે છે પણ છતાંય બંધ કર્યું જ નથી। આજે બેન ને ભાણો વયા જવાના હે એના ઘરે, અને વિડીયામાં આપણે એને લીધા નથી કેમ કે બેન ના પાડતી હતી કે અમારે વા અમુક માણસો એને ના મગજમાં બેહી ગયા, એટલે આપણે બેન ને ભાણાને વિડીયામાં નથી લીધા। તો સોરી, આપણે ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે ભાણાને બતાવો, પણ ભાણાભાઈને વિડીયામાં લેવાનો હતો નહીં એટલે આપણે લીધો નથી। અને એનો અવાજ ક્યારેક ક્યારેક જરૂરથી કેપ્ચર કર્યો હે। વાતું કરતા કરતા જો હું અહીંયા પહોંચી ગયો હું, તો આપણે આમાં ખેપા મારી દીધા આ ઉકેડાની ખાઈડમાં। કંઈક ધૂળ હે એ પછી આપણે ખાતરમાં ફેરવી દેવું એટલે ખાતર થઈ જાય વજન વાળું, ભરવામાં હેલું પડે। जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? स्वागत छे मारा तरफथी आ व्लॉगमां। बधा जमवा बैठा है, अमे जमी लीधुं है, मैं पप्पाए ने भाईए ने अने राधु मोहिनी बधा ई लोको बाई बधी जमे है। अने आजे आपड़ा वीरेनभाई ने हतुं गणितनुं पेपर। आवो अहींया भाई। जय श्री कृष्ण, जय माताजी, राम राम। हूँ जो આવી ગયો હું પેપર દઈને। ने केवानुं पेपर हतुं आज હતું ગણિતનું પેપર। केवुं गयुं? સારું ગયું। તો મેં બપોરા કરી લીધા છોકરાઓને ગોતતા ગોતતા। જો આ રહ્યો અમારો આ એક છોકરો આવી ગયો ને ભાઈ, સરસ। અને અમારા વીરેનભાઈ પરીક્ષા દઈને આવી ગયા, ગણિતનું પેપર હતું ને પેપર સારું ગયું છે। અને જો મને શરદી જેવું ફીલ થાય છે કે કદાચ થાય, તારવામાં ઓલું બળતરા થાય। આપણે દેશી દવા કરવી છે। દેશી દવામાં જો આપણે હે આ મધ, પતંજલિનું મધ લીધું છે, અને આ હે શ્વાસારી પાવડર है, एलची लवंग घणું બધું આવતું હશે, આમાં આઈડિયા નથી। તો આ દેશી દવા છે શરદી માટેની સ્પેશિયલ। આ પાવડર તમને ગરમ પાણીમાં નાખીને પીઓ ને તો એ ફાયદો એટલો જ કરે, અને એમ ના ભાવે તો આપણે મધની હારે મિક્સ કરી અને આંગળીથી ચાટવાનું। તો જો મને એવી અસર ખાલી લાગે છે, એટલે આપણે પહેલાં જ એની વિધિ પ્રયોગ કરી લઈ એટલે બહુ લાંબુ હાલે નહીં। તો જો આવી રીતના કરવાનું, જેટલું ભાવે ને એ પ્રમાણે તમારે મધ લઈ અને એમાં નાખવાનું છે આપણે પાવડર। જો કે આવી રીતના બસ આટલી ટૂંકમાં 3-4 ગોળીઓ બને ને એટલું લેવાનું। 2-3 ગોળીઓ જેટલું એ કરવાનું। પછી ગોળી બનાવી હોય તો બનાવી હગર, નકર પછી જેમ છોકરા ખાય ને એમ ખાવાનું, આંગળીથી ચાટવાનું। ને હે ઓલો પાવડર શરદી હાટું। દેશી केवा हाटू? શરદી जला नहीं पाई देजो बेकरी पाटी वई। હા ત્યાંમાંથી અડધુંક લઈ જાવ, પાવાનું ન હોય, ચાટવાનું હોય। જો આવી રીતના બની જાય ને પછી આને બસ ચાટે રાખવાનું, એટલે તમારી શરદી આવું 2-3 વાર પી લ્યો ને તરત જ વહી જાય। જો ભાઈ તો આપણી છે ને આ સ્પેશિયલ આઈટમ થઈ ગઈ છે તૈયાર। આવું થઈ ગયું અને પછી આને છે ને ચાટવાનું જ આવી રીતના।
છે ને મીઠું મીઠું. હું તો ખાઉં જો આમ. મીઠું હોય પછી તીખું જરા જરા લાગે કા છેલ્લે છેલ્લે. થોડુંક તો તીખું લાગે, થોડુંક મીઠું લાગે. એટલે શરદી વહી જાય આનાથી. શરદી તો વહી જાય. અમારે બા આવી ગયા હે કાલ માધુપુરનો મેળો કરે. બા વાત કરો જોઈએ કેવીક મજા આવી હતી. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા, હું રમેશ, દેશી દવા છે. દેશી દવા બા શરદી. હા, તો સારું કેવાય. ચાખો જોઈએ મજા આવે. અસલ છે આ તો હો. મીઠું લાગે ને બાકી આમાં ઓલા લવિંગ ને બહુ હોય ને. હા, લવિંગ ને તજ ને વધારે ગણ કરે. તાર બધું જોઈ છે. હા, તમારે જેટલો ઉપયોગ કરવો એટલો કરીએ પછી દઈ દઈએ. ચાલે ચાટી જાય નાખી ના દે. કાલ જો અમે ગયા તા માધુપર, ભગવાનના લગ્ન હતા ને, પણ એ લગ્ન ને એનું ફૂલેકું ની તો હોય 5 વાગે ટૂંકમાં. ને અમે તો બધા વેલા ગયા તા. અને પાછું જો આમ તો જેને જવું હોય ને સવારે કાં 5 વાગે જાય ને કાં રાતના 4 વાગે જાય ને સવારના, તો જોવાનું મળે ટૂંકમાં. અહીં તો બધી તૈયારી હતી એ બધું જોયું ને આમ રથ ને હતું ને ભગવાન ને બધા દર્શન કરતા હતા. પણ આમ ફૂલેકું ઈ તો બધું આ ટાણે જ થતું હોય 5 વાગે. કાલ 5 વાગે નીરું હોય ને. હા, વેલું ને આજ સવારે 4 વાગે કે 5 વાગે ઈ રીતનું ગયું હોય. એટલે અમે તો ત્યાં કોઈ આયર ના કોઈને આયર જોયા જ નથી. આયર ના કોઈ નતું. એ આ બધી તૈયારી હતી એમાં કોઈ હોય નહીં ટૂંકમાં. બાકી આ હોય ને તઈ હે ફૂલેકું કાઢે તઈ ને હવારે આ જાન ભગવાન ની જાય ને તઈ કદાચ ને એવડી સુવિધા કરે માણસ થતું જ હોય ને. બાકી અમે ગયા ને તો તૈયારી બધી થઈ ગઈ હતી પણ આમ કોઈ આપડે આયર ના ઓછા ટૂંકમાં. બાકી આ ઓલું ભોયરું હે ને જાંબુ કેવાય ને ઈ બહુ સારું જોવાનું હે હો. હા, પેલી જ વાર. હું કોઈ જ નથી ગઈ. હા, એ તો બહુ સારું છે. ત્યાં તો આમ આપડે એમ થાય કે ઘરનું ત્યાં એટલા તો આમ હમણાં ની એક બસ ભરાઈને આવી હતી. ઈ ત્યાં બધા હા મેપાડ નાખે. ઈ બધા ત્યાં એને વાસવું ને ગાવું ને બધું ધામધૂમ હતું અંદર. હા, ભોયરા અંદર હો. એમ તો બહુ મોટું હે ને. ને આમ તો કે જે ઈ પાણી પડે ત્યાં લિંક થઈ જાય છે. હા, ત્યાં લિંક થઈ જાય છે હો. હા, આમ તો ખરેખર હું હાથ કહેવાય ને. એ બધું બન્યું એ કી રીતનું બન્યું. તમે ઘર બનાવો તો એ રીતનું નથી થતું. ઈતા પછી એક આપણે સીમની કેમ મેલી એવડો આમ હોલ કર્યો હે ટૂંકમાં આમ ઉપરથી કે આમ હવા જાય ટૂંકમાં. હા, નકર હા પણ ઈ કે સુમાહામાં પાણી નથી પડતું. અંદર એમ નથી પડતો ને ઓમ ટીપાજી પડે ને ઈ કાયમી ચાલુ હોય. ઈતા કાયમી ના. હા, ઈતા કાયમી ના ચાલુ છે. પણ ન્યાય કે ઈ લિંગ જ થઈ જાય છે. હા, ટીપું પડે ને લિંગ થતી જાય. ઈ આમ તમે તો કોઈ દી ન્યા નતા ગયા. ઠીક હે. હા, સોમનાથ ને ગયા ને તઈ ન્યા નતા ગયા એમ કે. ને ઓલું બિલેશ્વર કેમ ન્યા ગયા તા ઈમનું જ આવે ને બધે. ને આપડા ગામના સાવડા ભરત બાપુ ભરતનાથ ઈ નામ ઠીક ભીમો હેતી ભરતનાથ કે ને. હા, કમલેશભાઈ કહેતા હતા કે બાને કઈ કામની પીડા મૂકીને હવે હપ્તા સાંભળી લ્યો ગમે આખી જિંદગી કરવો છે. જો બધાને જવું પડે ને. હા, બધાને કઈ નહીં તો તમારે જવું હોય તો ગમે અહીંયા ત્રોડવી લે. હા, ઈ તો સાચી વાત ને. બાયુ ને જવું હોય ને બધાને મેલવું પડે ને. આપણાથી જ હાવ ધોઈડા જ ના રખાય ને. હા, ને જો બધી ફૂક થઈ હે તો બધું જાહું. હા, ને ફૂક નહીં થાય તો પછી ઈ બે જાહે ને વળી હું એક દી જાહે એમ કે. હા, એટલે ઈ તો ઈ કેતી હોય કે તમે જાઓ પણ હવે ઈને મેળવવી જોઈએ ને. ગમતી શેર નજીક કદાચ હા આપણે સાંભળી આવી તો હા હાલે ઈ તો સાચું છે.
રૂંઢાના વાગી ગયા છે કેટલા વાગ્યા રાજુભાઈ 5:30 વાગી ગયા રાજુભાઈ રાજુભાઈ કેમ જ ભેહું પાય લ્યો માય અમારે બાઈ વાર્તાલાપ કરી બપોરા થઈ ગયા પછી આરામ કરી અને પછી ગયા હે મોગલ માતાજીના મંદિરે નંદાણા મોગલધામ અને અમારે રાજુભાઈ ભેહું પાય છે કેમ કે બાપુ હાજરમાં નથી ને તું રાજુભાઈ કઈ ખબર નથી ક્યાં બાંધતો બાંધતો ગમે ને બાંધ દેજે ને આ ફેડા ગોઠવી લે આ ભેહને એના શેડે જ આવશે લે ઓલી હે ને ખબર નથી ક્યાં હે ભેહું કેટલી હોય એ ખબર છે 5 નહીં હોય ખબર નથી દૂધ કેટલું થાય હોય તું ઈ તો ખબર હે હવારે 13 હવારે 14 લીટર દૂધ થાય છે ઈ ખબર છે દોવા કેટલી ભેહું દી 3 લગભગ દી 4 ભેહું દોવા દી હે ભાઈ મને રાજુભાઈ ને હકીકતમાં કઈ ભેહું નું કઈ વિષય જ નથી અને આગળ જો બાપુ નથી ને એટલે અમને કીધું હે કે બે થઈને ભેહું પાઈ દો એટલે બાયું બીજા કંઈક કામ કરી શકે રાધુ ને સોનલ બે જ છે બાકીના બધા છોકરા હે બેન ને ભણો એ વયાંગિયા હે અને હવે બે થઈને ભેહું એકવાર તા પાઈ લઈ પછી રેજો હું ને પાલો બે પ્લાન કરી છે તરબૂચ લેવા જવાનું ભીંડે પાલભાઈ ના ઝીણકા હારા અહીં વાવેલા હે તરબૂચ થી કાલ કે પરમ દિવસે મુહૂર્ત કર્યું હે ફોન આવ્યો તો એ કે વેલેરા તરબૂચ ખાઈ જાવ આજનું આ પ્લાન કરી છે હવે પાછો પાલો પૂછે હે હરખા પાકી ગયા કે 2-5 દી ખમે એમ છે તો એ પ્રમાણે આવી ને રોગે રોગા કાચા પાકા લઈ આવવા એનો કોઈ મતલબ નહીં ને ભાઈ હાલો ભાઈ તો જો આ બાજુ અહીંયા પપ્પા ખડ ને ઉપાડતા લાગે આપડા બકાલામાં કોણ લઈ આવી બે શીરો અરે ખાંડ વાળો ખાંડ નાખી માથે હા મોરી મોરી લાગતી હતી જરાક રાજુભાઈ કે ઉપર કે જીરીક ખાંડ નાખીને લઈ જા ઠીક હે હાલો ભાઈ તો નાસ્તો આવી ગયો ને આપણે જો બકાલું આમ તો 1-2 વાર નેદી નાખ્યું આસું પાતરું પણ ડુંગળી હજી નેદી નથી કોઈ અને ભીંડામાં પાછું ખડ થઈ ગયું મેં કીધું હાલો રાજુભાઈ આજે જ તો પાયું હે લગભગ 4-5 વાગે ઠુકડું હવે આમાં હે ગારો બહુ મજા જ નથી આવતી પણ ટાઈમ પાસ કરતો તો ને તરબૂચ લેવા જવાનું આપણે આરસ થયું થોડાક કાચા પડે હે બેક દી પછી કે રાખી પાલભાઈ નો એવો ફોન આવ્યો તો એનીમાં પૂછ્યું હે ને હાલો તો નાસ્તો કરી લઈ હાલો છોકરા નાસ્તો લઈ આવો ભૂખ લાગી ગઈ રાજુભાઈ નાસ્તો કરવો હોય તો હીરો આવ્યો છે આપણી વાડીમાં બકાલાની આવ ફટાફટ આવ અરે પણ હાવ ગરમા ગરમ હાલો મિત્રો વાડીની અંદર મોજ કરવા રૂંઢડિયાનો નાસ્તો નાસ્તામાં હે આપણે હીરો અને બકાલાની વાડી જો કમલેશભાઈ કેવી થઈ ગઈ કોમેન્ટ કરીને કેજો મેથીમાં હિંગુ થઈ ગયું હે ફૂલવડા બનાવવા જેવી મસ્તીની મેથી હે મેથીના ફૂલવડા ગોટા એમાંય તમે આવો અને બનાવી દો તો હું પછી કઈ ઘટે નહીં જમાવટ થઈ જાય રાજુભાઈ તો અને પણ બહુ મજા આવી હતી બધા આવ્યા હતા ને અરે મજા કે ના આપણે જો તુરિયાનું કાનાભાઈ માટે સ્પેશિયલ એક શાક બનાવી લીધું હે આપણી ઘરની વાડીના તુરિયા કાકડીમાં કર્યું માંડ્યું લાગવા હા રાજુભાઈ હા એમ 4 ની જો હામી દેખાય છે તું ન્યા જો તાર હાથ હેઠે ન્યા બે હે તાર હાથ હેઠે એક છે મેથી ઉનાળો પડે મેથીમાં પાણી બહુ જોઈએ ભાઈ અને 2 દિન પાણી ના પાવ તો હુકાઈ જાય ટૂંકમાં ઉથમું જોઈ જાય જો હજી ઊભી નથી થઈ રાજુ પાઈ હવે આમાં બી થાય બીજું શું થાય તમારે ભજીયા બનાવવો હોય તો બનાવી શકો આજે જ બનાવો તો થાય હાવ પછી કાલ આતી લાગી જાવ બે રસોડામાં ખાલી જ છે તમારા હાથે હાથી હાલો રાજુ આપણે ટ્રાય કરવાની જરૂર ટ્રાય કરવી હા ઓલા નંબર હે ઓલા એક કંદોઈ ઓલા મંદિરે આવ્યા કમલેશભાઈ થી હરે કોણ હોય પછી લે હવે તું ક્યાં ફાફા માર કેવી ના આ તો આપણે અમાર રાજુભાઈ મંદિરે હમણાં ભજીયા ખાધા હતા ને એટલે રાજુભાઈ ને મગજમાં બેસી ગયું ભંડારિયા વાળા રાજુભાઈ જ નામ છે એનું ચોખંડાઈ ની નાસ્તાની દુકાને હતી હવે નથી બંધ થઈ ગઈ છે કરી દીધી હા પણ મંદિરે આવ્યા હતા શિવરાત્રી ઉપર ભજીયા એના ખાધા હતા ને રાજુભાઈ હજી ભૂલતો નથી કેમ કે કમલેશભાઈ ના હાથના ભજીયા નથી જડ્યા અમને વણેલા ગાંઠિયા ખાધા હે ખૂબ અને ભજીયા ખાવાનો લાવો એકવાર લેવો હે કમલેશભાઈ તો અમદાવાદ બોલાવે પણ મારું રાજુભાઈ નું પૂછડું ભારી અંગુ બહુ છે હા એટલે પૂછડું નથી ઉપડતું
ચાલો અધૂરી વાત રહી ગઈ હતી આપણે તો મેથી ધાણા ભાજી કઈ થાય જ નતું ને કુદરતી આ અમારા રાજુભાઈ ની મહેનત ફયડી છે પાણી કાનાભાઈ નું નેદવાનું પછી અધૂરું રાજુભાઈ નેદ્યું હા તે નેદ્યું એટલે કાનાભાઈ મુહૂર્ત કર્યું હતું નેદવાનું બે ક્યારાય ની નેદે ને પછી વૈધું હતું રાજુભાઈ નેદી દીધું ધાણા ભાજી જમાવટ કરી ગઈ છે ચોરામાં હવે ફૂલની શરૂઆત થઈ અને ગુવાર બટેકાનું શાક ગુવાર તો હજી થાય એમ નતો એટલે કાલે જ સાંજે અમે ખાધું હે ઘરના ગુવારનું શાક અને શહાદી ની અંદર ભીંડા 10-15 હિંગુ ઉતરીએ એટલે એકાદ જણાનું શાક થાય ટૂંકમાં કાનભાઈ જેવાનું કેમ કે મુહૂર્તમાં વધારે ના ઉતરે હવે તો ખવાય હાલો અમારે જીયનભાઈ ને થાય છે મોડું હું વિચાર કરું જરાક ઠંડો થાય ને તો બસ ખવાય ગરમા ગરમ હે લે રાજુભાઈ તારે ખાવું એટલું લઈ એ બધા થારી એક જ લઈ આવ્યા હાલો નાસ્તો કરવો હોય આવી જાવ આપડી બકલાની વાડીમાં જો ખાટલો નાખ્યો હે લે હજી ઘણો હે દે 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 આ ચમચી તારી હે વચ્ચે રાજુભાઈ મજા આવે વાડી વચ્ચે જમાવટ પડે ને હાથી તો હજી કઈ રાધુબેન ને બનાવી દઈએ હાલો છોકરાઓ ચાલુ જ કરી દઈએ ઠરી જહાજ નહીં ભાવે પછી અડધા મત ખાવા મને અડધા ખાય કે હું ખાઉં તમે બધા છોકરા જય મમ્મી હાલો જીને જ્યાં ફીટ પડે ને ત્યાંથી લબરકા મંડો લેવા હાબડુક જો જીબડી ભરી જાય ને પછી હું બોલ્યો તમે ફૂકું તો મારવી પડે ને થૂકું નાખવી પડે હે તો ફૂક 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 ઓકે એર હવા મારા મામાએ 5000 રૂપિયા દીધા કેવામાં એટલે માં ક્યાં ગ્રામમાં એવું હોય તો તારો મામો ભયપકો હું મોગલ માતાજી 5000 ઉડાડી આવ્યો તો વિડીયોમાં ક્યાંય દીઠો નહીં તમે આવ્યા જ નતા વિડીયો તો હે ને એનો લાઈવ પ્રસારણ હતો વળી કાળા કપડા પહેર્યા તેની એવું હોય કી મામે ઉડાડ્યા ના મુડાડો કીની ઉડાડ્યા કયા મામા કાયડે મામે વીરુભાઈ કે કાયડે મામે ભાઈ તારાથી ના કહેવાય ભાઈ હું એ કહી શકું પણ તું ના કહી શકી એટલે વીરે ને એમ કીધું કયા મામા હોય છે મેં ઉપાડી લીધું કાયડે મામે તો ઉજરે મામે હા હામતા મામા ઠીક કાયડો મામો કયો હે એ તમારા દુકાનમાં કામ કરે ગામમાં એટલે હે ને તારે શું હે નામ મળ્યો મામો એટલે ઈ કાયડો તો હે તો ફાઇનલ ને હવે એટલો બધો સાંભળ્યો હે હા અરે બાબા તમારું હા મને નવરો કરી દીધો ભાઈ આની જેટલું હોય એટલું અહીંયા સફાસટ થઈ જાય વાહ હવે કદાચ અહીંયા ચાય હોય ફ્રીજ ની ઠંડી ફ્રીજ ની નહીં કોડા માટલી ની કે પેલી પેલા હાંડિયું આવતી ને હાંડલા ના આવતા ને જોતા ખરા કીડિયું ને ખાવા જેટલું કેમ ના રહેવા દીધું મામો સમજો સમસો સાટી જાય બે થઈ હવે બધું કોનું હક છે દીતી વધારે મોટી ઓકે જો ના વિચારવાનું તો જાતા મમ્મીને કહી આવ કે હું હને મેથી દઈ આવું આજ ભાજીયા કરવા જા હા આને ખાવો હાલો બનાવી બિચારા ના એ આને ખવડાવવા છે તમે કોઈ નહીં ખાવ ખાવતી હા તો જો મારું બનું દીધું વાડ ની વાહ એડા ની જડે ને એમ હા તું દરખાસ્ત મૂક વીરે ધક્કો માર્યા ને એટલે મોંગળી ગોતાલ્યો ખાઈ જવાની હાંજે ખવાય દીના દાવા ઉનાળામાં ના ખવાય ના પણ ખાય હાંજે હારું લોટ આપણે ચકડી ચડાવી જો હાલ ઓલી સામે ખાવાનું તો યા કે હોઈથી તમે બનાવો ને તમે નહીં જ બનાવીએ બેજ બાયું હે મારે દૂધ દેવા જવું છે રાજુભાઈ એટલું ના બાટ કા ઉપર થી બાટ આ બધું તો થારી આ બધું ફાઇનલ ભાઈ ભજીયા બનાવવાનો પ્લાન કરી નાખ્યો બોલો પ્લાન મેં કરાયો
હજી પાછા હાલો ભાઈ હવે મેથી પણ ધાણા ભાજી નો મેળ કરવો જોઈએ ને. ધાણા ભાજી જો વાં છે ને ઓલી મોટી રીંગણી ને કેરામ હા ઈ લેજે. સુરભી હાલે આ લેતી જા આમ જો પેટમાં ઉંદેડા ધોડે હો હવે ભજીયાનું નામ સાંભળે તો હું થયું પેલા થયા હે ભજીયા લોટ કે કઈ હાજર હતું નહીં ને ભાઈ હું વળી શેવિંગ કરાવવામાં રહ્યો એમાં સમજ્યા મોડું થઈ ગયું અટાણ અમારે વ્યારું થઈ ગયા હોય 8:30 વાગ્યા હે એટલે મેં ફોન કર્યો હતો હમ. કે આપણે ચૂકાઈ જાય છે પણ મારે છે ને વાળંદની દુકાને થોડીક વાર લાગી ગઈ હું તમે સુરભીને કીધું હતું કે વાર જ લાગશે ભાઈ તો ફાઇનલી આપણે જો ઘરની વાડીની ધાણા ભાજી ઘરની વાડીની મેથી ને લોટ એક ઘરનો નથી ચણા હોત તો એ બનાવી નાખત ઘરે ને ઘરે તો મસ્ત મજાના ભજીયા જો આપણા તૈયાર થાય છે હાલો તો ભજીયા ખાવા હોય એ ભજીયા પાર્ટીમાં આવી જાવ મેથી વાવી તો ઉપયોગ તો કંઈક કરવો જોઈએ ને આપણે કી હારું વાવી હતી હાવ કઢું કરવા જ નથી વાવી હા કેતા હતા ભાણજીભાઈ એક દી નૈરવી ને મેથી ગમે એમાં નાખવા નૈરવી જોઈએ શાકમાં કે ભજીયામાં કે કઢીમાં હા એ તો નરવી તો હોય પણ ઉપયોગ કરીને તો થાય ને એમ એટલો ટાઈમ થયો એમાં 2 વાર કઢી થાય ને એમાં 2 વાર નાખી મેથી ઈ ખબર હે હવે હિંગું થઈ ગયું હતી રાજુભાઈ ને કેદીનું મનમાં હે ઉનાળો આવવો માંડ્યો એટલે ભજીયા તો એમ ઓછું કરવાનું મન થાય અને રીંગણાના શાક એ ઉનાળામાં બહુ મજા આવે. હા રીંગણાનું શાક તો ના મજા આવે નકર એમાં બધી મેથી નાખીને હા તોય હાલે સાંજે હોય ને તો હાલે દિવસ ના ખવાય ટૂંકમાં કાંઈ એમ મમ્મી કઈ બોલ તમે બધા બોલો ફઠેડો સૌથી જોતા ઘેરો વરીને બેહી ગયા અમે ખાવાનું પૂરા નથી થતા ગાંધીલા અમારે શું બોલવું હાલો બે એમાં કઈક મરિયું કાઢે ને કઈક ધાણા કાઢે ને બધું ભેગું હાલે છે મરી એના ભાવે ને ઓલું આદુ હોય ઈ એના ભાવે હું જો હરખા ચેક કરી કરીને ખાવા સુરભી લગભગ ફતુર કરવામાં રહે ને તા આ બધા પેટ ભરીને ખાઈ લેવાના ખાવાનું હોય અને ફાયદો કરે તો જ માણસ કેમ ખાય એમ ભઠ્ઠા ખાઈ લેવાય હા મોઢામાં હોય ને એ કાઢીને ખાય બધા જો કેટલા 4 ને 5 જણા એક થાળીમાં પોયરા છે એક વાટકો ને એક થાળી એમાં 5 જણા ખાય મજા આવે અને એ ખાવાની ખરેખર મજા આવે એવું તને કઈ આવડતું જ નથી બોલના વિડીયો કઈ જરા ધક્કો થયો માર ખોરામાં આવીને બેહી ગયો અને વિડીયો થઈ જાય છે લાંબો તો હવે આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ